જુઓ, આપણે 4 બાહ્ય તપ સમજ્યા. આજે 5મો સમજશું કાય ક્લેશ. 1 થી 6 બાહ્ય તપ છે ને, એ પાયો છે, પાયો. પાયો જરા પણ ઢીલો હશે ને, તો એના પર અભ્યંતર તપનું બિલ્ડિંગ બની શકશે નહીં. બનાવવા જશો તો તૂટી પડશે. એટલે બરાબર સમજો બાહ્ય તપને, અને સમજીને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે ને તે પ્રમાણે જેટલું આચરણમાં મુકાતું જાય એટલું મૂકો. એવું નથી કે બધું આજને આજ આચરણમાં આવી જવાનું છે, પણ એને સમજો ને જેટલું પણ આચરણમાં મુકાય એટલું મૂકીને આપણા તપના પાયાને મજબૂત કરવાનું છે. ઓકે. જુઓ, કાય ક્લેશ. કાય એટલે શરીર, અને ક્લેશ એટલે કષ્ટ, તકલીફ, શરીરને કષ્ટ આપવું. એ તો એનો ફક્ત શબ્દાર્થ છે કાય ક્લેશનો. ફક્ત શબ્દાર્થથી તપની સાધના થઈ જતી નથી. ઓલો તમે કોરડા ફટકારવા વાળાને જોયો છે? પોતાના જ શરીર પર કોરડા ફટકારતો હોય, હાથમાં કોરડો લઈને. એને શરીરને કષ્ટ આપ્યું ને, તો એનો કાયક્લેશ નામનો તપ થઈ ગયો. મહાવીર ભગવાનના સાધના સૂત્રોમાં સૌથી ખોટી રીતે સમજાયું હોય ને, તો એ કાય ક્લેશ છે. એટલે સૌથી ખોટી રીતે આપણે સમજ્યા હોઈએ ને, તો તે કાય ક્લેશ નામના તપને સમજ્યા છે. મહાવીર ભગવાન જેવી વ્યક્તિ કાયાને ક્લેશ આપવાનું કહે નહીં, કેમ કે આપણી કાયા પણ આપણા માટે પર પદાર્થ છે. કાયા આપણી છે, પણ આપણે કાયા નથી. પોતાની કાયાને પણ કષ્ટ આપવું એ હિંસા છે. અવર બોડી ઇઝ અવર ફર્સ્ટ નેબર. આ તો આપણો પાડોશી છે. કાયા તો ક્લેશ છે જ. શરીરે ક્યારેય સુખ આપ્યું નથી. આપણે માત્ર એવું માન્યું છે કે સુખ આપે છે. શરીર પોતાને જ એટલું કષ્ટ આપી રહ્યું છે કે એને આપણે વધારે શું કષ્ટ આપવાના હતા. જરા આગળ સમજશો ને, એટલે તમને આ બંને વાક્ય સમજાઈ જશે કે કાયા પોતે જ ક્લેશ છે, કાયા પોતે જ કષ્ટ છે. આપણે એને શું કષ્ટ આપવાના હતા વધારે. આપણે હંમેશા બહિર્મુખી જ જીવીએ છીએ, એટલે કાયાના દુઃખની આપણને ખબર ન પડે. ધ્યાનમાં ઊંડા ઉતરવાથી આ ભ્રમ તૂટે છે. ધ્યાનમાં જાગરણ શોધાતા બધા દુઃખ પ્રગાઢ થઈને મૂકાશે. ત્યારે સંપૂર્ણ ક્ષમતા ભાવે એનો સ્વીકારવાથી કાય ક્લેશ નામની સાધના થાય છે. સારું સમજમાં. ધ્યાનમાં જેમ ઊંડા ઉતરતા જાઓ, એ દુઃખ બધા આપણા જ શરીર પર પ્રગટ થાય છે, એટલે કે પ્રગાઢ થઈને મુકાય છે. પણ એ વખતે જો સંપૂર્ણ ક્ષમતા ભાવે એનો સ્વીકાર કરો, તો કાય ક્લેશ નામની સાધના થાય, નામનો તપ થાય. ભગવાન કહે છે, તમે દુઃખ નથી વધારી શકતા, નથી ઘટાડી શકતા. જે છે એનો તમે ઈચ્છો તો સ્વીકાર કરો, ના ઈચ્છો તો અસ્વીકાર કરો. ત્રીજો કોઈ વિકલ્પ નથી. સ્વીકારથી દુઃખ શૂન્ય થશે, અસ્વીકારથી દુઃખ વધશે. કાય ક્લેશનો અર્થ છે સંપૂર્ણ સ્વીકૃતિ. જે છે તેની, જેવું છે તેવી એની સ્વીકાર કરવો. કાય ક્લેશ એટલે કાયાને કષ્ટ આપવું એમ નહીં. કાયામાં જે કાંઈ પણ કષ્ટનો તમને અનુભવ થાય તેનો શાંતપણે સ્વીકાર કરવો, ક્ષમતાપૂર્વક સહન કરવું, એનું નામ છે કાય ક્લેશ. જરા આપણે ઊંડાણથી સમજીએ. મોટા ભાગે એવું બની રહ્યું છે કે જેમ જેમ મહાવીર ભગવાનથી સમયનું અંતર વધતું જાય છે, તેમ તેમ અનુયાયીમાં બાહ્ય અનુકરણ વધારે જોવા મળે છે, જે ઉપર છલ્લી અને બહારની વાતો છે. જે વાતોમાં ઊંડાણ સુધી જવું જોઈએ, એમાં બહુ ઊંડાણ જણાતું નથી. કાય ક્લેશની સાધનાની શરૂઆત દુઃખના સ્વીકારથી થાય છે.
અને દુઃખના વિસર્જનથી એ સાધના પૂર્ણ થાય છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દુઃખ તો રહેશે, પરંતુ સ્વીકારથી આપણા માટે એ દુઃખ રહેતું નથી. આપણા શરીરમાં ક્ષણે ક્ષણે એટલું બધું પરિવર્તન થઈ રહ્યું છે. પૂરા શરીરના સેલ્સ દરેક ક્ષણે નાશ પામી રહ્યા છે અને નવા ઉત્પન્ન થઈ રહ્યા છે. ઉપનયવા વિઘ્નયવા, ભગવાને 3 વસ્તુ કીધી છે ને, એમાંની આ 2 ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. એવરી મોમેન્ટ કેટલાય સેલ્સ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે અને પાછા નવા ઉત્પન્ન થઈ રહ્યા છે. પરંતુ આપણને એનો કંઈ જ અનુભવ થતો નથી. કારણ કે આપણું મન બાહ્ય છે. જન્મ્યા ત્યારથી જ આજ સુધી બહિર્મુખી જ જીવન જીવ્યા. બાહ્ય ભટકતું મન સ્થૂળ એટલે કે મોટું હોય છે, જે અંદરનો અનુભવ કરી શકતું નથી. પરંતુ એ જ મનને શ્વાસોશ્વાસ પર ટેકવી જો અંતર્મનમાં ઉતરવામાં આવે તો એ મન સૂક્ષ્મ બને છે. સૂક્ષ્મ મન આંતરિક અનુભવ કરી શકે છે. અને જે વ્યક્તિઓએ પ્રેક્ટિકલી આ અનુભવ કર્યો છે તેઓ જાણે છે કે શરીરમાં કેવા કેવા દુઃખદ સંવેદનો અથવા તો સુખદ સંવેદનોનો અનુભવ થાય છે. આ શરીરમાં અંદરથી ઉત્પન્ન થયા તે સંવેદનોનો સ્વીકાર કરવાથી અને તેના પ્રત્યે લક્ષ્ય નહીં આપીને ક્ષમતામાં સ્થિર થવાથી આ દુઃખદ સંવેદનોનું વિસર્જન થશે. એવી રીતે સુખદ સંવેદનોનું પણ વિસર્જન કરવાનું છે. કેમ કે સુખદ સંવેદનો પણ રાગના કર્મોની ઉદીરણા જ છે. જેમ દુઃખદ સંવેદનો દ્વેષના કર્મોની ઉદીરણા છે, એમ સુખદ સંવેદનો રાગના કર્મોની ઉદીરણા છે. એનો પણ શાંત સ્વીકાર કરીને એનો પણ વિસર્જન જ કરવાનું છે. નહીં તો રાગના કર્મોનો ગુણાકાર થઈ અંતે એ પણ દુઃખમાં જ પરિણમશે. માટે કાયામાં ઉત્પન્ન થતા દુઃખદ અને સુખદ સંવેદનોને ક્ષમતા ભાવે શાંત સ્વીકાર કરી વેદવા તે કાય ક્લેશ છે. આપણા રોજિંદા જીવનમાં પણ જોઈએ છીએ કે કોઈને બીજા કોઈ સ્વરૂપે શરીર પર રોગ પ્રગટ થઈને આવે છે. કોઈ દાઝી જાય છે, કોઈ પડી જાય છે, હજારો પ્રકારની તકલીફ શરીર પર થાય છે. આ બધી તકલીફો આવે ત્યારે એનો શાંતપણે સ્વીકાર કરી મહત્તમ ક્ષમતામાં સ્થિર થવું તો કાયક્લેશ નામનો તપ સદાય છે. પરંતુ મોટા ભાગે આપણે કોઈ નાના કષ્ટોમાં પણ ક્ષમતા રાખી શકતા નથી. પછી મોટા દુઃખ દર્દની તો વાત જ ક્યાં કરવી. સવાલ એ થાય છે, આપણે તો આટલું બધું ધર્મ જાણીએ છીએ, 6 કર્મ ગ્રંથ અર્થ સાથે ભણી ગયા, તો પછી રોગ, આતંક, કષ્ટ આવે ક્ષમતા કેમ રહેતી નથી? તો એ ખાસ સમજી લો કે ગમે તેટલું શાસ્ત્ર ભણો કે ગમે તેટલું ભાષણો આપો, પણ જે વ્યક્તિ જીવનના પ્રેક્ટિકલી પોતાના અંતરમાં ઉતરી ઉદ્ભવતા સુખ દુઃખના સંવેદનોને રાગ દ્વેષનો ટેકો આપ્યા વગર અનિત્ય ભાવનામાં સ્થિર થઈ, ભગવાને જે પહેલી જ ભાવના બતાવી છે તે અનિત્ય ભાવના, તો અનિત્ય ભાવનામાં સ્થિર થઈ ક્ષમતા ભાવે વેદવાની પ્રેક્ટિસ કરતો નથી, તે મોટા રોગ આવે, તકલીફ આવે કે મરણ આવે ક્ષમતા ધારણ કરી શકતો નથી, કે ક્ષમતા ભાવે કર્મને વેદી શકતો નથી અને અંતે જીવનની બાજી હારી જાય છે. જેને જિંદગીભર પાણી જ વલોવ્યું છે તે માખણની આશા કેવી રીતે રાખી શકે? પછી ભલે ને હું મોટેથી ગીત ગાઉં, અંત સમયે પ્રભુ આવજે ને હું ક્ષમતા ભાવે દર્દ સહું, બોલવામાં સાંભળવામાં તો બહુ સારું લાગે છે, બરાબર ને?
અરે પણ અંત સમયે પ્રભુ પોતે આવશે ને તો એ કાંઈ નહીં કરી શકે. કેમ કે મેં આખી જિંદગી કાય ક્લેશની એટલે કે કાયામાં ઉત્પન્ન થતા કષ્ટને ક્ષમતા ભાવે વેદવાની કોઈ પ્રેક્ટિસ જ કરી નથી. કાય ક્લેશ તપની સાધના હર ઘડી હર પળ થવી જોઈએ, પ્રેક્ટિકલી થવી જોઈએ, ત્યારે એ તપ સદાય. તમે કહેશો કે મહાવીર ભગવાને પોતાની કાયાને કષ્ટ આપ્યું કે નહીં? આપણે જોઈએ છે કે મહાવીર ભગવાન લોચ કરે છે, ભૂખ્યા અને ઉપવાસી રહે છે, ટાળ તડકો ને વરસાદમાં નગ્ન ઊભા રહે છે, અને આપણે માની લીધું કે મહાવીર ભગવાન કાયાને કષ્ટ આપી રહ્યા છે. આપણે મહાવીર ભગવાનને આપણી કક્ષા સુધી નીચે ઉતારીને મૂલવીએ છીએ એટલે એવું સમજાય છે. પરંતુ વાળ ખેંચીને કાઢવામાં મહાવીર સ્વામીને પીડા નહોતી, સંપૂર્ણ સ્વીકૃતિ સાથે એ પીડાનું વિસર્જન હતું. આ વાત એક ઉદાહરણથી સમજીએ. મહાવીર ભગવાનના કાનમાં જે દિવસે કોઈએ ખીલ્લા ઠોક્યા ને તે દિવસે ઇન્દ્રે આવીને ભગવાનને કહ્યું કે તમને ઘણી પીડા થતી હશે. તમારા જેવી નિષ્પૃહ વ્યક્તિના કાનમાં કોઈ આવીને ખીલ્લા ઠોકી જાય તેનાથી મને ખૂબ પીડા થાય છે, બહુ દુઃખ થાય છે મને. મહાવીર ભગવાને કહ્યું, જો મારા કાનમાં ખીલ્લા ઠોકાવાથી તમને પીડા થાય છે, તો જો તમારા શરીરમાં ખીલ્લા ઠોકાય તો તમને કેટલી બધી પીડા થશે. ઇન્દ્ર કાંઈ ના સમજ્યા. ઇન્દ્રે કહ્યું, હા પીડા તો થાય જ ને, તમે આજ્ઞા આપો તો તમારું રક્ષણ કરું. મહાવીર ભગવાને કહ્યું કે તમે મને ખાતરી આપો છો કે તમારી રક્ષાથી મારું દુઃખ ઓછું થઈ જશે? ઇન્દ્રે જવાબ આપ્યો, કોશિશ કરી શકું છું, તમારું દુઃખ ઓછું થશે કે નહીં તે કહી શકતો નથી. મહાવીર ભગવાને કહ્યું, મેં જન્મો જન્મ સુધી એ દુઃખ ઓછા કરવાની કોશિશ કરી, પરંતુ ઓછા ન થયા. હવે બધી કોશિશ છોડી દીધી છે. હવે મારી રક્ષા કરવા માટે મારે તમને રાખવાની કોશિશ નહીં કરું. તમારી ભૂલ એવી જ છે જેવી મારા કાનમાં ખીલ્લા ઠોકનારની હતી. એ એમ સમજતો હતો કે મારા કાનમાં ખીલ્લા ઠોકીને એ મારા દુઃખ વધારી દેશે. તમે એમ સમજો છો કે મારી રક્ષા કરીને તમે મારું દુઃખ ઓછું કરશો. તમારા બંનેનું ગણિત એક જ છે. મને મારા પર છોડી દો, જે છે તેનો મને સ્વીકાર છે. પેલા માણસે મારા કાનમાં ખીલ્લા જરૂર ઠોક્યા, પણ એ ખીલ્લા હજી મારા સુધી પહોંચ્યા નથી. બરાબર સમજો આ વાક્યને? એ ખીલ્લા હજી મારા સુધી પહોંચ્યા નથી. હું બહુ દૂર ઊભો છું. સ્વીકારથી જ દુઃખનું અતિક્રમણ છે. દુઃખનો સ્વીકાર કરતા જ એની ઉપર તાત્કાલિક ઉઠી જવાય છે. ખ્યાલ આવ્યો? કાય ક્લેશનો આવો અર્થ છે. દુઃખના સ્વીકાર સાથે એક મોટું રૂપાંતરણ થાય છે, દુઃખનું વિસર્જન થાય છે. માનવી કાયાને દુઃખ આપવા લાગે છે એટલા માટે કે પાછળથી સુખ મળશે એવી આશા છે, આકાંક્ષા છે. તો એ પણ સુખ પરનો રાગ થઈ ગયો કે ભાઈ તે તારું બોડીને તારા શરીરને દુઃખ શું કામ આપ્યું? તો કે પાછળથી સુખ મળે. તો એ સુખ પરનો રાગ થઈ ગયો. તમને સુખ જોઈએ છે. જ્યારે ક્લેશનો અનુભવ થાય ત્યારે તેને નિયતિ સમજીને કે ભાઈ આ બધું બનવાનું જ છે, થવાનું જ છે, મેં કોઈ જન્મમાં કરેલું છે, મારા ઉદ્ભવમાં આવ્યું છે, તે મેં નિયતિ સમજીને સહન કરવાનું છે. કોઈ સુખ દ્વારા મુક્ત થયું નથી. કારણ સુખ છે જ નહીં, સુખનો ભ્રમ છે. મુક્ત તો દુઃખ દ્વારા થવાશે, અને દુઃખમાંથી મુક્તિ એના સ્વીકારમાં છુપાય છે. દુઃખનો સ્વીકાર, એ સ્વીકાર એટલો પ્રતીતિપૂર્ણ હોવો જોઈએ
કે મનમાં એવો સવાલ પણ ન ઉઠે કે કાયા દુઃખ છે, આપણે દુઃખ સહન કરીએ. એનો અર્થ એવો નથી કે આપણે કાયાને દુઃખ આપી રહ્યા છે. કાયાની બીમારીઓ દેખાશે, એનો તણાવ દેખાશે, એનો બુઢાપો દેખાશે, એનું મૃત્યુ દેખાશે, બધું દેખાવાનું શરૂ થશે. આ કાયા પર થતા ક્લેશને ક્ષમતાથી સહન કરવાનો છે, એને જોવાનો છે, એનાથી રાજી રહેવાનું છે, એને સ્વીકારવાનો છે, એનાથી ભાગવાનું નથી. તો જ એ કાયક્લેશ નામનો ઉત્કૃષ્ટ તપ થઈ શકશે. આ બહુ ટૂંકાણમાં મેં સમજાવ્યું છે. આનું વિવેચન તો બહુ મોટું થઈ શકે, પણ આના થોડા થોડા વાક્યો પણ જો મગજમાં ઉતરી જાય ને તો આપણે થોડું થોડું સહન કરતા શીખી જશું. હા, કાંઈ રાતોરાત નથી થવાનું, પણ પ્રયત્ન ચોક્કસ કરી શકીએ તો આ ઉત્કૃષ્ટ તપ આપણે સાધી શકીએ. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.